કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે આ અગાઉના વિડીયોઝની અંદર ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટર નંબર 3 આ ત્રણે ત્રણ ચેપ્ટર તમને ખૂબ જ મસ્ત રીતે ક્લિયર કરાવેલા છે. જો મિત્રો તમે હજુ સુધી એ વિડીયોઝ ન જોયા હોય ને તો ખાસ જોઈ લેજો, કારણ કે માત્ર ને માત્ર દાખલા જ નહીં પણ એમાં આવતી તમામે તમામ થિયરી, ટૂંકા પ્રશ્ન, બધી જ વસ્તુ મિત્રો તમને સોલ્વ કરાવેલી છે, જે તમને તમારી બોર્ડની એક્ઝામમાં ખૂબ જ મદદરૂપ થઈ શકે એવી છે. હવે મિત્રો, આપણે આ વિડીયોની અંદર ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ, એ પણ આપણે ચેપ્ટર નંબર 3 જેવું જ છે. તમને યાદ છે ને બધાને કે ચેપ્ટર નંબર 3 શું હતું? દ્વિચલ સુરેખ સમીકરણ હતું, બરાબર છે? દ્વિચલ સુરેખ સમીકરણ એ પણ ખૂબ ચેપ્ટર ઇઝી હતું, બધાને ઇઝીલી આવડી જાય એવું ચેપ્ટર હતું. તો મિત્રો, સેમ ટુ સેમ ચેપ્ટર છે, બરાબર છે? દ્વિઘાત સમીકરણ પણ એને જેવું સેમ ટુ સેમ ચેપ્ટર આપણે કહી શકીએ છીએ. થોડી ઘણી રીત ચેન્જ થશે, બાકી દાખલા તો વ્યવહારિક આવવાના જ છે, બરાબર છે? દ્વિચલ સમીકરણમાં શું હતું? તો કે ભાઈ બે ચલ આવતા હતા, એક્સ અને વાય આવે, કાં તો એમ અને એન આવે, કાં તો પી અને ક્યુ, આવી રીતે બે ચલ ભેગા ભેગા આવતા હતા. પણ મિત્રો, દ્વિઘાત સમીકરણની અંદર બે ચલ નહીં આવે, એક જ ચલ આવશે અને સમીકરણ પણ એક જ આવશે. તમારા માટે મિત્રો ચેપ્ટર પહેલા કરતાં વધારે ઇઝી આ બની જશે, એવું સિમ્પલ વિચારી લેજો, બરાબર છે? ચાલો શરૂઆત કરીએ. તમને અહીં બાજુમાં આપેલું છે તેવી રીતે કે ભાઈ દ્વિઘાત સમીકરણ અહીં આપેલું છે અને સ્વાધ્યાય 1.1ની આપણે શરૂઆત કરવાની છે, બરાબર છે? તો તમને બધાને ખબર જ છે કે આપણે ડાયરેક્ટ સ્વાધ્યાય કરાવતા છે નહીં. જ્યારે પણ મિત્રો ચેપ્ટરની શરૂઆત આપણે કરીએ છીએ ત્યારે ચેપ્ટરમાં આવતી તમામે તમામ થિયરી પણ આપણે કરાવીએ છીએ, બરાબર છે? બીજા બધા કરે છે ડાયરેક્ટ સ્વાધ્યાય કરાવીને પૂરું કરાવી દેવું, એવું મારું કામ છે નહીં, બધા જ જાણો છો. એટલે મિત્રો, સૌથી પહેલાં આપણે આમાં આવતી તમામે તમામ થિયરી જોઈશું કે જે તમને હેતુલક્ષી પ્રશ્ન પૂછાય ને એમાં પણ તમને મિત્રો તમે પાછા પડો નહીં. ચલો સૌથી પહેલાં આપણે થિયરી કમ્પ્લીટ કરીએ અને ત્યાર પછી આપણે સ્વાધ્યાય 1.1 ચાલુ કરી દઈશું. ચાલો સૌથી પહેલાં મિત્રો સમજીએ આપણે કે ભાઈ દ્વિઘાત સમીકરણનો ટોટલી આખો અર્થ શું થશે, બરાબર? અને એમાં આવશે શું ને એ આપણે ક્લિયર કરવાનું છે. ચાલો લખીએ આપણે સૌથી પહેલાં દ્વિઘાત. તમે નામ જુઓ મિત્રો કે દ્વિઘાત લખેલું છે, મતલબ કે આમાં બે ઘાત આવતી હશે. એટલે સિમ્પલ વસ્તુ છે કે ભાઈ એવું સમીકરણ કે જેમાં બે ઘાત આવતી હશે, બે કરતાં ઓછી પણ ન જોઈએ અને બે કરતાં વધારે પણ જોઈએ નહીં. એટલે હું તમને એવું કહું કે અહીંયા એક્સની ઘન પ્લસ 2x² પ્લસ 3x પ્લસ 1, તો શું આને દ્વિઘાત સમીકરણ કહી શકાય? તો કે ના કહી શકાય. આને દ્વિઘાત સમીકરણ કહી શકાય નહીં. કેમ ના કહી શકાય મિત્રો? કારણ કે તમે જોઈ શકો છો કે મોટામાં મોટી ઘાત અહીંયા કેટલી આવે છે? 3 આવે છે. મોટામાં મોટી ઘાત કેટલી આવે છે? 3. દ્વિઘાત સમીકરણમાં મિત્રો મોટામાં મોટી ઘાત કેટલી આવી જોઈએ? 2 આવી જોઈએ. ચાલો આગળ જોઈએ. જો હું આવું લખું કે 2x² પ્લસ 3x પ્લસ 1, શું આને દ્વિઘાત સમીકરણ કહી શકાય? તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કહે છે કે હા સર કહી જ શકાય ને, કેમ ના કહી શકાય? તમે શું કીધું કે ભાઈ મોટી ઘાત 2 હોવી જોઈએ, તો કે ભાઈ હા મોટી ઘાત તો 2 આપેલી છે, મતલબ કે આને આંખો બંધ કરીને દ્વિઘાત સમીકરણ કહી શકાય, બરાબર? શું કહે છે કે આંખો બંધ કરીને દ્વિઘાત સમીકરણ કહી શકાય. પણ મિત્રો નહીં, આપણે ભૂલ કરવાની છે નહીં, બરાબર છે? જ્યારે તમને ચેપ્ટર નંબર 3 શીખવાડ્યું હતું ને એમાં તમને કીધું હતું કે સમીકરણ અને બહુપદી આ બંને વચ્ચે જમીન આસમાનનો ફેર પડે છે, બરાબર છે? સમીકરણ અને બહુપદીમાં જમીન આસમાનનો ફેર કેવી રીતે પડે છે સમજાવું. જ્યારે મિત્રો આપણને આટલું જ આપ્યું હોય ને, આટલી જ વસ્તુ, વધારે આપણને કંઈ આપેલું નથી, એટલે કે સરખામણી કરવા માટે કંઈ જ નથી આપેલું, તો મિત્રો આને આપણે દ્વિઘાત બહુપદી કહીએ છીએ. યાદ રાખજો, આને શું કહેવાય? દ્વિઘાત બહુપદી. પણ જો આપણે એની બાજુમાં બરાબર કરીને 0 મૂકી દઈએ, શું કરી દઈએ? 0, તો હવે આ થઈ ગયું દ્વિઘાત સમીકરણ. મતલબ કે મિત્રો સમીકરણની અંદર બરાબરની આગળ અને બરાબરની પાછળ સંખ્યા હોવી જોઈએ. બરાબરની આગળ અને બરાબરની પાછળ જો સંખ્યા હોય ને તો જ એને દ્વિઘાત સમીકરણ કહેવાય, જો ન હોય તો એને દ્વિઘાત સમીકરણ કહેવાય નહીં. ક્લિયર છે? ચાલો હજી લખું છું એક 3x² પ્લસ 4 બરાબર 0. શું આને દ્વિઘાત સમીકરણ કહી શકાય? તમે કહેશો કે સર આમાં તો કન્ફ્યુઝ થઈ ગયા અમે, બરાબર? કેમ કે અહીંયા સ્ક્વેરનું પદ તો છે પણ એક્સનું પદ તો છે જ નહીં, એક્સનું પદ તો આમાં છે જ નહીં. તો મિત્રો ભલે ને નથી, કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં, આપણને મોટામાં મોટી ઘાત 2 દેખાઈ ગઈ ને? હા સાહેબ દેખાઈ ગઈ ને, અમને દેખાઈ ગઈ છે. મોટામાં મોટી ઘાત 2 અમને મસ્ત દેખાઈ ગઈ છે. એનો મતલબ કે આને આપણે કહી દેવાનું દ્વિઘાત સમીકરણ કહેવાય. ક્લિયર છે બધાને હવે કે દ્વિઘાત સમીકરણ એકચ્યુઅલમાં કોને કહેવામાં આવે?
એટલે મિત્રો આપણે આખા ચેપ્ટરની અંદર સૌથી પહેલાં આપણે આ દ્વિઘાત સમીકરણો ખરા ને એ દ્વિઘાત સમીકરણો છે કે નહીં સૌથી પહેલાં આપણે એ ચેક કરીશું. કારણ કે એક્ઝામમાં આવા ક્વેશ્ચન પણ આવે છે. તમને રકમ આપેલી હશે યા તમને પૂછેલું હશે કે ભાઈ આ દ્વિઘાત સમીકરણ છે કે દ્વિઘાત સમીકરણ નથી, બરાબર. તમારે કેટલી ગણતરી કરવી પડશે ને ત્યાર પછી તમારો આન્સર આવી જશે. સિમ્પલ છે, અઘરું જરાય નથી. થોડીક તમારે પ્રેક્ટિસ કરવી પડશે, તમારે થોડીક ગણતરી કરવી પડશે, બરાબર છે. ચલો મિત્રો આગળ ભણીએ હવે બીજી વસ્તુ. એમાંથી ક્વેશ્ચન પૂછાવાની સંભાવના મિત્રો 50% જેટલી તો છે જ, બરાબર છે. એક્ઝામમાં આવા પ્રશ્ન પૂછાય છે. તો કેવા પ્રશ્ન? તો મિત્રો 3 ગણિત શાસ્ત્રી છે, તમારે એના નામ યાદ રાખવાના છે. એકચ્યુઅલમાં તો 5 છે, 3 નથી. કેટલા છે? 5. પણ બીજા 2 નામ છે ને મિત્રો એ 12 છે, વિદેશી છે, બરાબર. દેશી નથી. કેવા છે? વિદેશી છે. અને 3 આપણે જે ભણવાના છે ને 3માંથી 2 આપણા દેશી છે. એટલે 2 ગણિત શાસ્ત્રી આપણા પોતાના ભારતના છે, ત્યારે 1 છે ને એ 12 છે પણ કામના છે, એટલે ભણવું પડશે. ચાલો કયા કયા છે ને એમને શું શું શોધ કરી છે આ દ્વિઘાત સમીકરણની શોધ કરવામાં, તો તમારે મિત્રો યાદ રાખવાનું છે. સૌથી પહેલાં નામ છે યુક્લિડ, બરાબર છે. યુક્લિડ. બીજું નામ યાદ રાખજો શ્રીધર આચાર્ય. ચલો એ પછી લઈએ બ્રહ્મગુપ્ત, અને ત્રીજું નામ છે શ્રીધર આચાર્ય. આ 3 નામ મિત્રો મોઢે કરી નાખજો, બરાબર છે. આમાં તમને કંઈ બહુ મોટી થિયરી નથી પૂછાવવાની. તમારે માત્ર ને માત્ર આમને શું શોધ્યું છે ને એ જ તમારે જાણકારી આપવાની છે, બીજું કંઈ જ નથી કરવાનું. ચલો સૌથી પહેલાં મિત્રો યુક્લિડે શું શોધ કરી હતી? યુક્લિડે મિત્રો શું શોધ કરી હતી? તો મિત્રો યુક્લિડ જે છે ને એ લંબાઈ માપવા માટે ઉકેલ મેળવવાની રીત શોધી હતી, બરાબર છે. જેમ કે આ આખું દ્વિઘાત સમીકરણ છે, તો દ્વિઘાત સમીકરણમાં એક્સની કિંમત શું છે, બરાબર છે. તો આવી શોધ કરી હતી, એવી એ ઉકેલ મેળવવું કહેવાય. ઉકેલ મેળવવાની રીત શોધી હતી કોને? તો કે યુક્લિડ ભાઈએ કરી હતી, બરાબર છે. લંબાઈ માપવા માટે ઉકેલ મેળવવાની રીત. તમારે બીજું કંઈ જ નથી મોડે કરવાનું, બસ આટલું જ કરવાનું છે. આપણે મોટું સેન્ટેન્સ મોડે કરવાની કોઈ જરૂર છે નહીં, આપણે ટૂંકમાં જ મોડે કરીશું. ત્યાર પછી મિત્રો બ્રહ્મગુપ્ત જે છે, બ્રહ્મગુપ્ત એમને શું શોધ કરેલી છે? તો મિત્રો બ્રહ્મગુપ્ત જે ખરા ને એ દ્વિઘાત સમીકરણ એકચ્યુઅલમાં કેવું હોવું જોઈએ, એટલે એનું ફોર્મું કેવું હોવું જોઈએ? ફોર્મું ઇન ધ સેન્સ પ્રમાણિત સ્વરૂપ કેવું હોવું જોઈએ? તો દ્વિઘાત સમીકરણ કેવું હોય? તો કે એક નંબર હોય, પછી એક્સનો સ્ક્વેર હોય, પછી બીજો નંબર હોય ખાલી એક્સ હોય, અને ત્રીજો નંબર એને આપણે સી કહીએ છીએ. અહીંયા એ, બી અને સી એ કોઈક નંબર છે, કોઈક પૂર્ણાંક સંખ્યા છે, અને x² + x + 0 આવું પણ આપણે કહી શકીએ છીએ. એટલે કે આ જે સૂત્ર છે ને મિત્રો એ સૂત્રની શોધ કરી હતી કોને? તો કે બ્રહ્મગુપ્તે કરી હતી. યાદ રાખજો, બ્રહ્મગુપ્તે આ સૂત્રની શોધ કરી હતી. અને ત્યાર પછી શ્રીધર આચાર્યએ કઈ શોધ કરેલી હતી? બરાબર છે મિત્રો. તો શ્રીધર આચાર્ય જે ખરા ને એમને શોધ કરેલી હતી શાની? તો કે વાસ્તવિક બીજ મેળવવાની, બરાબર છે. વાસ્તવિક બીજ મેળવવાની જે રીત છે ને એ શોધી હતી. તો લખી દઈએ આપણે વાસ્તવિક બીજ મેળવવા માટે સૂત્ર છે. કયું સૂત્ર આપ્યું એમને? તો દ્વિઘાત સૂત્ર આપ્યું. એમને આપ્યું. આ બધા જ લોકો મિત્રો મોઢે કરી નાખજો, કારણ કે ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝામમાં 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછાઈ શકે છે કે ભાઈ યુક્લિડે શાની શોધ કરી હતી, એટલે શાની રીત શોધી હતી. બ્રહ્મગુપ્તે શાની શોધ કરી હતી? તો કે પ્રમાણિત સ્વરૂપની શોધ કરી હતી. અને શ્રીધર આચાર્ય, આ મિત્રો વધારે ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. આ વધારે ઇમ્પોર્ટન્ટ છે કે દ્વિઘાત સૂત્રની શોધ કોણે કરી હતી? તો મિત્રો દ્વિઘાત સૂત્રની શોધ શ્રીધર આચાર્યએ કરી હતી. બસ આનાથી વધારે તમારે કાંઈ જ નથી કરવાનું, આટલી જ થિયરી તમારે કરવાની છે. બાકી બધું આપણે દાખલામાં શીખીશું. ક્લિયર છે બધાને? તો આગળ વધીએ આપણે સ્વાધ્યાય 1.1 અંદર. ચાલો સ્વાધ્યાય 1.1ની શરૂઆત આપણે કરી દઈએ. રકમ સૌથી પહેલાં વાંચીએ અને શું કરવાનું છે ને સમજીએ. નીચે આપેલા સમીકરણો દ્વિઘાત સમીકરણો છે કે કેમ તે ચકાસવાનું છે, બરાબર છે. આપણને આ આપેલું છે ને તો આની પરથી આપણે દ્વિઘાત સમીકરણ છે કે નહીં છે, એટલે કે 2 ઘાત આવે છે કે નથી આવતી મહત્તમ, એ આપણે ચેક કરવાનું છે. ચાલો કંઈ નથી કરવાનું, ખાલી સાદુરૂપ આપી દેવાનું છે, પછી જે કપાઈ અને કાપી નાખવાના છે, અને પછી આપણો જવાબ લઈ આવવાનો છે. ચાલો x + 1². હવે તમને મિત્રો શું આવડવું જોઈએ ખબર છે? તમને બધાને નિત્યસમ આવડવા જોઈએ કે ભાઈ કૌંસમાં 2 સંખ્યા છે અને ઉપર સ્ક્વેર છે, તો શું કરવાનું? બધાને ખબર જ છે કે પહેલા પદનો સ્ક્વેર + 2 × પહેલું બીજું + ત્રીજા પદનો સ્ક્વેર, બરાબર છે ને. આપણે ચેપ્ટર નંબર 2માં પણ શીખી ગયા છે આ વસ્તુ, બધાને આવડતું હશે. ચલો એટલે અહીં શું આવશે? પહેલાં આમાં શું કરવું પડશે? આપણે
તો સૌથી પહેલાં તો આપણે આને સોલ્વ કરીએ. તો અહીંયા પહેલા પદનો સ્ક્વેર કરવું પડશે, તો કે હા કરવું પડશે. એક્સ સ્ક્વેર પ્લસ 2 ગુણ્યા પહેલું બીજું પદ એટલે કે 2 ગુણ્યા પહેલું બીજું એટલે 2 ગુણ્યા 1 ગુણ્યા એક્સ એટલે 2x થાય, પ્લસ છેલ્લા પદનો સ્ક્વેર એટલે કે 1નો સ્ક્વેર 1 જ થાય. ત્યાર પછી અહીંયા કૌંસની આગળ 2 છે એટલે 2નો ગુણાકાર 1 સાથે પણ કરવાનો અને 3 સાથે પણ કરવાનો. ચાલો કરી દઈએ. 2 ગુણ્યા એક્સ કરો એટલે 2x થાય, ઓછા 2 ગુણ્યા 3 કરો એટલે -6 થશે. હવે આ કૌંસને કાઢી દઈએ, આપણે કંઈ જરૂર નથી કૌંસની, એટલે એક્સ સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1 આ બાજુની સાઈડે બરાબર 2x -6. હવે મિત્રો બરાબરની બંને જગ્યાએ સરખી નિશાની હોય ને તો એને સરખી સંખ્યા હોય ને તો એને કાપી નાખવાની. બંને પ્લસ પ્લસ હોય, બંને માઇનસ માઇનસ હોય, સંખ્યા પણ બેઠે બેઠી કોપી ટુ કોપી હોય ને ઉડાવી નાખવાની, બરાબર છે, કાપી જ નાખવાની. અને તમે જુઓ અહીંયા પ્લસ 2x અહીં બરાબરની આગળ પણ છે અને પ્લસ 2x બરાબરની પાછળ પણ છે, એટલે 2x ને આપણે ઘર ભેગા કરી દેવાના. ચલો શું વધે છે હવે, તો કે એક્સ સ્ક્વેર પ્લસ 1 અને અહીં શું વધે છે, -6 વધે છે. -6 ને બરાબરની આગળ લઈ આવવાના એટલે -6 નું મસ્ત રીતે +6 થઈ જશે. અને એક્સ સ્ક્વેર પ્લસ 1 અને +7 છો એટલે +7 આવશે. અને એક્સ સ્ક્વેર પ્લસ 7 તમે આ સમીકરણ જોઈ શકો છો મસ્ત રીતે. એક્સ સ્ક્વેર પ્લસ 7 બરાબર છે, મતલબ કે મોટામાં મોટી ઘાત કેટલી આવે છે, 2 આવે છે. મતલબ કે આને આપણે દ્વિઘાત સમીકરણ છે એવું કહી શકીએ છીએ. લખી દઈએ આપણે કે દ્વિઘાત સમીકરણ છે. ક્લિયર છે. ચાલો નેક્સ્ટ દાખલો કરીએ. હવે એક્સ સ્ક્વેર -2x બરાબર -2 કૌંસમાં 3 - x. ખૂબ જ સિમ્પલ છે. આને તો આપણે જેવું છે તેવું ને તેવું જ રાખવાનું છે, એટલે કે એક્સ સ્ક્વેર -2x જ રહેશે. અહીંયા -2 ગુણ્યા 3 કરો ને તો -6 આવે અને અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જાય અને 2 ગુણ્યા એક્સ કરો એટલે 2x થઈ જાય. હવે ઘણા કહેશે કે સર મજા આવી ગઈ, અહીંયા 2x છે ને અહીં પણ 2x છે, કાપી નાખો તો કપાય નહીં, કારણ કે અહીંયા -2x છે અને આ બાજુ +2x છે. આવી રીતે કપાય નહીં. તો શું કરવું પડશે, તો આ બધી જ કિંમતને બરાબરની આગળ લઈ આવીએ. એટલે અહીંયા એક્સ સ્ક્વેરના એક્સ સ્ક્વેર -2ના -2x, આ +2x છે બરાબરની આગળ આવશે તો ફરી -2x બનશે અને આ જે -6 છે એ બરાબરની આગળ કૂદકો મારીને આવશે તો +6 બનશે બરાબર. પાછળ કંઈ નહીં વધે એટલે 0 તો વધે જ. ચલો આને સોલ્વ કરીએ. એક્સ સ્ક્વેરના એક્સ સ્ક્વેર -2x અને -2x માઇનસ માઇનસ પ્લસ થાય એટલે શું આવશે, અહીંયા -4x આવશે, +6 તો છે જ બરાબર 0. મોટામાં મોટી ઘાત 2 આવે છે, મતલબ કે આ દ્વિઘાત સમીકરણ છે એવું કહેવાય. દ્વિઘાત સમીકરણ છે, દ્વિઘાત સમીકરણ છે. ચલો નેક્સ્ટ દાખલા નંબર 3 કરીએ આપણે. હવે x -2 ને x + 1. મિત્રો બંને કૌંસ આપણને આપેલા છે એનો મતલબ એવો થાય કે એક સંખ્યા લેવાની એનો ગુણાકાર આખા કૌંસ સાથે કરવાનો, બરાબર છે, બીજી સંખ્યા આખા કૌંસ સાથે કરવાનો. ડાયરેક્ટ જ કરી દઈએ છીએ આપણે. જો અહીંયા x નો ગુણાકાર સૌથી પહેલાં x સાથે કરવાનો એટલે કે એક્સ સ્ક્વેર પછી x નો ગુણાકાર 1 સાથે એટલે x ના x જ રહેશે. હવે -2 નો ગુણાકાર x સાથે એટલે કે -2x અને -2 નો ગુણાકાર 1 સાથે એટલે -2 આવે. 2 એકા 2 પણ નિશાની માઇનસ મૂકવાની. બધાને ક્લિયર ખબર પડી મિત્રો કે એક સ્ટેપ વધારે કરવું પડશે સ્ટેપ વધારે? ચાલો કરી દઈએ, ચલો વાંધો નહીં, બરાબર છે. ઘણા બધા વિદ્યાર્થી કહે છે કે સર સ્ટેપ કરો ને કેમ ચીંગુસાઈ કરો છો, કંઈ વાંધો નહીં. એક્સ પહેલા કૌંસનું પહેલું પદ લેવાનું, ક્લિયર થઈ ગયું. એટલે આપણે પહેલાં એક્સ લેવાનું, એનો ગુણાકાર આખા જ કૌંસ સાથે એટલે કે એક્સ +1 સાથે. પછી બીજા પદ આ જે બીજું છે -2 લેવાનું અને આખા કૌંસ સાથે એટલે કે -2 અને આખા કૌંસ સાથે ફરી ગુણાકાર એટલે એક્સ +1. ક્લિયર થાય છે બધાને? એવી રીતે આને કરીએ. હવે પહેલાં એક્સ લેવાનું, એનો ગુણાકાર આખા કૌંસ સાથે એટલે કે એક્સ +3 સાથે કરવાનો, એક્સ +3 સાથે કરવાનું. અને હવે -1 લો અને એનો ગુણાકાર આખા જ કૌંસ સાથે કરવાનો. હવે ગુણાકાર કરી દઈએ આપણે અંદર. એક્સનો ગુણાકાર એક્સ સાથે એટલે એક્સ સ્ક્વેર થશે પ્લસ એક્સનો ગુણાકાર 1 સાથે એટલે એક્સ જ રહેશે. -2 ગુણ્યા એક્સ એટલે -2x થશે અને -2 ગુણ્યા 1 કરો એટલે -2 થશે. ક્લિયર છે બધાને? ચલો આગળ. એક્સ ગુણ્યા એક્સ કરો એટલે એક્સ સ્ક્વેર થાય, એક્સ ગુણ્યા 3 કરો એટલે +3x થાય.
માઇનસ ગુણ્યા એક્સ એટલે માઇનસ એક્સ, અને -3 ગુણ્યા 1 કરો, 3 કરો એટલે -3 થશે. હવે શું કરવાનું? તો બરાબરની બંને જગ્યાએ સેમ કિંમતોને કાપી કરી નાખવાની, ઉડાવી નાખવાની. તમે જુઓ કે x² અહીં પણ છે ને x² અહીં પણ છે, એટલે કાપી નાખવાનું. બરાબર છે. બીજું કંઈ કપાય છે? નથી કપાતું, કંઈ વાંધો નહીં. +x - 2x, +x - 2x કરો એટલે -x આવે. બરાબર છે. અને આ બાજુ -2 તો છે જ. બરાબર. અહીંયા 3x માંથી 1x ને માઇનસ કરો તો કેટલા આવશે? પ્લસ આવશે, કારણ કે 3x મોટી સંખ્યા છે એટલે પ્લસ. 2x - જગ્યા નાની પડે છે તો કંઈ વાંધો નહીં, આપણે સ્પેસ આપતા મસ્ત રીતે આપણને આવડે છે. બરાબર છે. બધું આપણા હાથમાં જ છે, કંટ્રોલ આપણે બધું હાથમાં જ છે. ચાલો, આટલો સ્પેસ તો ઇનફ છે. હવે બધી સંખ્યાને બરાબરની આગળ લઈ આવવાની, એટલે અહીંયા -x -2 તો રહેશે જ. આ 2x છે બરાબરની આગળ આવીને -2x થઈ જશે, અને -3 છે એ +3 થઈ જશે, અને બરાબર 0. -x અને -2x બંને જગ્યાએ માઇનસ પ્લસ થઈ જાય એટલે -3x થઈ જશે, અને આ બાજુ +3 અને -2 પ્લસ માઇનસ એટલે અહીંયા પ્લસ થશે આન્સર, બરાબર 0. આગળ કરવાની કોઈ જરૂર છે નહીં. તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા બે ઘાતવાળું તો કોઈ પદ જ નથી રહ્યું. એનો મતલબ કે આ દ્વિઘાત બહુપદી કહી શકાય નહીં. દ્વિઘાત સમીકરણ કહી શકાય નહીં, કારણ કે આમાં બે ઘાત તો છે જ નહીં કોઈ જગ્યાએ. એટલે લખી દેવાનું કે ભાઈ દ્વિઘાત સમીકરણ નથી. દ્વિઘાત સમી નથી. ક્લિયર છે? ચાલો આગળ વધીએ. દાખલા નંબર 4 કરીએ. બરાબર. સેમ ટુ સેમ આને જેવું જ કરવાનું છે, ડાયરેક્ટ કરી દઈએ. બરાબર છે. હવે પહેલાં એક્સનો ગુણાકાર આન જોડે કરીએ, પછી એક્સનો ગુણાકાર આપણે એક સાથે કરશું. બરાબર. ચલો, x ગુણ્યા 2x કરો એટલે 2x² થાય. x ગુણ્યા 1 કરો એટલે ખાલી ને ખાલી x થાય. હવે 3નો ગુણાકાર 2x સાથે અને 3નો ગુણાકાર 1 સાથે, તો -3 ગુણ્યા 2x એટલે -3 દુ 6x, અને -3 ગુણ્યા 1 કરો એટલે -3 થાય છે ને. કેટલું સિમ્પલ પતી ગયું. બરાબર છે. આની આગળના દાખલામાં મિત્રો આપણે તમને સમજાવવા માટે આખી રીત કરી, બાકી તમે ડાયરેક્ટ પણ કરી જ શકો છો, કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં. x ગુણ્યા x એટલે x² થાય, પ્લસ x ગુણ્યા 5 એટલે 5x થાય. બરાબરની બંને જગ્યાએ સેમ હોય તો કાપી નાખવાનું. કંઈ કપાય છે? નથી કપાવવાનું. બરાબર. કારણ કે અહીંયા 2x² છે ને અહીંયા માત્ર ને માત્ર x² છે. ચલો શું કરીએ? અહીંયા હજુ અહીંયા આગળ આના ભાગ પડી શકે છે, એટલે કે આના આપણે પ્લસ માઇનસ કરી શકીએ છીએ. એટલે 2x² -6 અને +x એટલે -5x થાય, કારણ કે પ્લસ માઇનસ થાય. -3 બરાબર x² પ્લસ 5x. બરાબરની પાછળની બધી જ કિંમતો કંઈ કપાઈ નથી, એટલે બરાબરની આગળ લઈ આવવાની. એટલે 2x² -5x -3, આ x² પ્લસમાં છે તો માઇનસમાં પ્રેમથી કરી દેવાનું. આ 5x પ્લસમાં છે તો એને માઇનસમાં કરી દેવાનું. પાછળ કંઈ નહીં બચે એટલે 0 તો બચશે જ. 2x² માંથી x² ને માઇનસ કરો તો કેટલા આવે? તો માત્ર ને માત્ર x² આવે. -5x -5x માઇનસ પ્લસ થાય એટલે -10x થશે, અને આ -3 બચે છે એ જ, બરાબર 0. તમે બધા જોઈ શકો છો મસ્ત રીતે અહીંયા કે ભાઈ x² વાળું પદ આપણને મળી ગયું છે. મોટામાં મોટી ઘાત આપણને x² મળી ગઈ છે. એનો મતલબ કે આને આપણે કહી શકીએ છીએ દ્વિઘાત સમીકરણ છે. શું કહેવાય? દ્વિઘાત સમીકરણ છે. બરાબર છે એટલે સાચું કરી દેવાનું. બરાબર. તમે ના કરતા, તમે લખજો. ચલો નેક્સ્ટ દાખલો ફરીથી સેમ પહેલા જેવો જ કરવાનો છે આપણે. 2x નો ગુણાકાર સૌથી પહેલા x સાથે કરવાનો, પછી 3 સાથે કરવાનો. એટલે 2x ગુણ્યા x એટલે 2x². 2x નો ગુણાકાર 3 સાથે, પણ જો -3 છે યાદ રાખજો, એટલે -6x. હવે નેક્સ્ટ -1 નો ગુણાકાર x સાથે અને -1 નો ગુણાકાર -3 સાથે કરવાનો. -1 ગુણ્યા x કરો એટલે -x આવે, અને -1 ગુણ્યા -3 કરો એટલે 1 તરી 3 માઇનસ પ્લસ એટલે -+3. આ બાજુની સાઈડ ચેક કરી લઈએ. x ગુણ્યા x કરો ને x ગુણ્યા 1 કરો એટલે x ગુણ્યા x એટલે x², x ગુણ્યા 1 એટલે -x આવશે. 5 ગુણ્યા x કરો એટલે 5x,
ને 5 ગુણ્યા 1 એટલે -5 થશે, કારણ કે આ +5 છે ને આ -1 છે એટલે પ્લસ માઇનસ માઇનસ. કંઈ કટ થાય એવું છે આમાંથી? કશું જ કટ થાય એવું છે નહીં, કંઈ વાંધો નહીં. તો હવે એને સોલ્વ કરી દઈએ. 2x² -6x અને -x કરો તો શું આવે? તો માઇનસ માઇનસ પ્લસ એટલે -7x આવે. +3 કરવાનું, x² ના x² -x અને +5x, તો માઇનસ પ્લસ માઇનસ થાય, માઇનસ પ્લસ માઇનસ થાય એટલે 1 માંથી 5 માઇનસ કરો તો કેટલા આવશે? 4 આવશે. એટલે 4x નિશાની મોટી સંખ્યાની એટલે 5 આગળ પ્લસ છે એટલે પ્લસ કરીશું અને -5 અહીંયા મૂકશું. કશું કપાય એવું લાગતું નહીં એટલે બધી કિંમતો આગળ લઈ આવવાની. 2x² -7x +3, આ બધી કિંમતો આગળ આવે તો નિશાનીમાં ચેન્જ કરવાનું ભૂલવાનું નહીં. x² પ્લસમાં છે તો માઇનસમાં નાખી દેવાનું, 4x પ્લસમાં છે તો માઇનસ કરી દેવાનું અને -5 છે તો +5 કરીને બરાબર 0 કરી દેવાનું. ચાલો હવે x² વાળા પદ જુઓ તમે. 2x² અને -x² પ્લસ માઇનસ માઇનસ એટલે 2x² માંથી -x² માઇનસ કરીએ એટલે માત્ર ને માત્ર x² આવશે. ચલો નેક્સ્ટ હવે x² ના પદ જો -7x -4x, 7 પણ માઇનસમાં છે અને 4 માઇનસમાં છે એટલે -11x, બરાબર ને? 7 4 11, ઓકે. અને +3 +5 એટલે +8 બરાબર 0. તમે જોઈ શકો છો અહીંયા કે x² નું પદ આપણને મળી જાય છે. x² નું પદ આપણને તમે જોઈ શકો છો કપાઈ ગયું, વાંધો નહીં. એટલે આને આપણે દ્વિઘાત સમીકરણ કહી શકાય છે, બરાબર છે? લખવાની જરૂર નથી, સાચું કરી દઈએ છીએ. દાખલા નંબર 6 જો હવે. એક્સની ઘન, ઓહો, એક્સની ઘન +3x +1 આપણને આપેલું છે છોકરાઓ. ચલો શું કરીશું આપણે? તો એક્સનો ઘન એટલે હવે આ તો સેમ જે છે એવું ને એવું જ રહેવાનું છે, એમાં કંઈ તે નથી કરવાનું. +1 આ બાજુ તમે જુઓ કે x - 2 નો સ્ક્વેર છે એટલે અહીંયા પહેલા પદનો સ્ક્વેર -2 ગુણ્યા પહેલું બીજું એટલે કે 4x થશે, સોરી 4x થશે, 2 દુ 4 4x અને છેલ્લા પદનો સ્ક્વેર પ્લસમાં છે. હવે અહીંયા જુઓ કે આમાંથી કંઈ કપાય એવું છે નહીં ને, બધી સંખ્યા આપણે આગળ લઈ આવીએ તો x નો ઘન +3x +1, x² પ્લસમાં છે તો માઇનસ પણ છે, -x², -4x છે તો +4x થશે અને +4 -4 આપણું થઈ જશે. હવે આમાંથી શું કરીએ આપણે? તો કે ભાઈ માઇનસ પ્લસ કરી દઈએ, બીજું તો શું કરીએ આપણે? હવે કંઈ થવાનું છે નહીં. જો x નો ઘન અને અહીંયા -x², તો આનું કંઈ જ નહીં થાય, આનું કંઈ જ નહીં થાય, ખાલી આસપાસ મૂકી દઈએ જ એટલે x નો ઘન -x² +3x +4x, x વાળા પદને ભેગા કરવાના, 3 ને 4 7 થાય એટલે +7x +1 અને -4 પ્લસ માઇનસ માઇનસ થાય એટલે -3 કરવાના બરાબર 0. ચલો આને આપણે દ્વિઘાત સમીકરણ કહીશું કે નહીં કહીશું? છોકરાઓ કહેશે કે સર કહેવાય જ ને, આ 2 ઘાત તો મળી ગઈ છે આપણને, પણ કેવી ઘાત હોવી જોઈએ? તો કે મોટામાં મોટી ઘાત જોવાની. મોટામાં મોટી ઘાત ભાઈ આપણે 3 આપેલી છે અને આને આપણે દ્વિઘાત સમીકરણ ના કહી શકાય. આને શું કહીએ આપણે? આને આપણે ત્રિઘાત સમીકરણ કહેવામાં આવે. યાદ રાખજો, આને દ્વિઘાત ન કહેવાય, આને શું કહેવાય? ત્રિઘાત કહેવામાં આવે. એટલે આ આપણું દ્વિઘાત સમીકરણ નથી. ચલો નેક્સ્ટ 7મો નંબરનો દાખલો છે એ પૂરો કરીએ, પછી 8મો દાખલો પૂરો કરીએ. x + 2 નો ઘન બરાબર 2x બરાબર x² - 1. સિમ્પલ દાખલો છે, માત્ર ઘન આપેલું છે અને તમને ઘન કરતા આવડવું જોઈએ. આવડે છે ને બધાને? ચાલો શું કરશું? તો પહેલા પદનો ઘન કરવાનો, યાદ છે ને આવું બધાને? પહેલા પદનો ઘન પ્લસ બીજા પદનો ઘન પ્લસ 3 ગુણ્યા પહેલું પદ એટલે કે x, બીજું પદ એટલે કે 2 અને એના જોડે આખું પદ લખી દેવાનું, બરાબર છે? યાદ ના હોય તો યાદ કરી લેજો, ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, બરાબર? ચલો નેક્સ્ટ. હવે આ 2x નો ગુણાકાર x² સાથે કરવાનો એટલે 2x ગુણ્યા x² એટલે 2x ની 3 ઘાત થાય. 2x ની 3 ઘાત માઇનસ 2x ગુણ્યા 1 કરો એટલે 2x નું 2x જ રહેશે. હવે આપણે આને સોલ્વ કરીએ, બરાબર? x ના ઘનનો x નો ઘન જ રહેશે. 2 નો ઘન કરો તો કેટલા આવે છોકરાઓ? 8 આવે. 3 દુ 6, 6x થશે અહીંયા, 6x ને પાછળ આપણને કૌંસમાં x + 2 તો આપેલું જ છે. અહીંયા 2x ઘન માઇનસ 2x. હવે આપણે આનો ગુણાકાર કરી લઈએ સૌથી પહેલાં. x નો ઘન +8
પ્લસ 6x ગુણ્યા x કરો એટલે 6x² થાય પ્લસ 6x ગુણ્યા 2 કરો ને તો 6 દુ 12x થશે અને બરાબર પાછળ 2x³ માઇનસ 2x થશે। મિત્રો તમે જોઈ શકો છો કે આગળ કરવાની કોઈ જરૂર પડશે નહીં। તમે જોઈ શકો છો કે જો અહીંયા 3 ઘાત આવી ગઈ છે, બરાબર છે ને, અહીં 3 ઘાત આપણને ઇઝીલી મળી ગઈ છે। હવે જો આ કિંમતને આપણે આગળ પણ લઈ જઈશું ને તો આમાંથી કશું કપાવવાનું તો છે જ નહીં, બરાબર ને, કે x નો ઘન છે ને પેલી બાજુ 2x નો ઘન છે એટલે કાપી શકાશે તો નહીં જ, આ પદ તો નહીં જ કપાય। આ પદ નહીં કપાય મતલબ કે 3 ઘાત તો રહેવાની જ છે। 3 ઘાત રહેવાની છે મતલબ કે દ્વિઘાત સમીકરણ કહેવાય નહીં। તો શું કહેવાશે આને? તો કહેવાશે આને ત્રિઘાત સમીકરણ। શું કહેવાશે આને? આપણે ત્રિઘાત સમીકરણ કહી શકાય પણ દ્વિઘાત સમીકરણ આપણે કહી શકીએ નહીં। ચાલો નેક્સ્ટ દાખલો કરીએ। હવે આપણું જે સ્વાધ્યાય 1.1 છે ને એને પૂરું કરીએ નહીં, બરાબર, હજુ બાકી છે આપણા દાખલા, પણ આપણે પછી કરીશું। આ જે છે ને એ પછી કરીશું। આપણે અત્યારે આ પૂરું કરીને વિડીયોને પૂરો કરી દઈએ કારણ કે ટાઈમ ઘણો બધો વધી ગયેલો છે। છોકરાઓ પછી કંટાળી પણ જાય છે કે સર હવે તમે આટલું જ ભણાવો, બીજું પછી બીજા વિડીયોમાં કરાવજો, એટલા માટે આપણે થોડું થોડું કરીશું પણ બધું મસ્ત રીતે કરીશું। ચાલો આને સોલ્વ કરીએ હવે આપણે। આ તો જે છે એવું ને એવું રાખવાનું છે આપણે, એટલે અહીંયા x નો ઘન માઇનસ 4x² માઇનસ x પ્લસ 1 અને બરાબર પાછળ આપણે આને સોલ્વ કરીએ તો પહેલા પદનો ઘન એટલે કે x નો ઘન ઓછા 2 ગુણ્યા ઉપર છે એટલે 2નો પણ ઘન કરવાનો, પછી માઇનસ 3 ગુણ્યા પહેલું પદ એટલે કે x, બીજું પદ એટલે કે 2 અને પાછળ જેવું છે તેવું તેવું આખું નાખું જવા દેવાનું એટલે કે x - 2। બધાને ખ્યાલ છે ને મિત્રો? આ બધાને ખ્યાલ હશે। ચલો હવે સેમ ઉતારીએ ફરીથી, એટલે x નો ઘન માઇનસ 4x² માઇનસ x પ્લસ 1 આને સોલ્વ કરીએ હવે તો x નો ઘન એનો x નો ઘન જ આવશે, માઇનસ 2 ઘન કરો એટલે 8 આવે, માઇનસ 3 દુ 6 અને 6x એટલે 6x થાય, પાછળ x - 2 તો એઝ ઇટ ઇઝ જ રહેવા દેવાનું છે। જે પણ કટ થાય આપણે ચલો કટ કરી દઈએ। x નો ઘન અહીં પણ છે ને અહીં પણ છે, કટ કરી દેવાનો, બરાબર। ચલો શું બચે છે હવે તો -4x² માઇનસ x પ્લસ 1 બરાબર અહીંયા -8 માઇનસ 6x ગુણ્યા x કરો એટલે -6x² થાય, માઇનસ માઇનસ પ્લસ 6 દુ 12x થશે। હવે કઈ કટ થાય છે? હજુ બી કટ થતું નથી તો કઈ વાંધો નહીં, બધી કિંમતો આપણે આગળ લઈ આવીએ। ચલો આગળ જે છે તો બરાબર જ છે, 4x² માઇનસ x પ્લસ 1 -8 છે હવે પ્લસ 8 થઈ જશે, -6x² છે હવે પ્લસ 6x² થશે અને પ્લસ 12x છે હવે -12x થશે અને પાછળ કંઈ નહીં વધે એટલે 0 તો મૂકી જ દેવાનો। ચલો હવે આપણે સોલ્વ કરી દઈએ। -4x² અને પ્લસ 6x² તો માઇનસ પ્લસ કરો એટલે પ્લસ થાય, સોરી માઇનસ પ્લસ માઇનસ થાય, બરાબર, માઇનસ પ્લસ માઇનસ 6 માંથી 4 જાય એટલે કેટલા વધશે? 2 વધશે એટલે 2x²। નિશાની મોટી સંખ્યાની મૂકવાની એટલે 6 ની આગળ પ્લસ છે એટલે પ્લસ આપણો આન્સર આવશે। ચલો હવે આપણે x વાળા પદ જો તો આ રહ્યું એક પદ x વાળું ને આ રહ્યું, આ x પણ માઇનસમાં છે ને આ 12x પણ માઇનસમાં છે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે -13x થશે, -13x થશે। ને હવે આ પદ જોઈ લો, 1 ને 8 કરો એટલે કેટલા આવે? 9 આવે, કામ પૂરું થઈ ગયું આપણું, બરાબર। હવે ઘાત જોઈ લો, મોટા મોટી ઘાત કેટલી છે? 2 આપેલી છે, મોટા મોટી ઘાત 2 છે એટલે આને દ્વિઘાત કહેવાય, બરાબર છે મિત્રો, આને દ્વિઘાત કહેવાય, દ્વિઘાત સમીકરણ છે। તો મિત્રો અહીં આપણે વિડીયો છે ને એ પૂરો કરીએ છીએ। બધાને મિત્રો ખબર પડી ગઈ હશે કે આપણે શું કરવાનું છે। તમારે માત્ર ને માત્ર ચેક કરવાનું છે કે ભાઈ દ્વિઘાત સમીકરણ છે કે દ્વિઘાત સમીકરણ નથી, બરાબર છે। અને તમને મિત્રો આ ગણતરી તમને આવડતી હશે કારણ કે બહુપદીમાં તમે શીખી ગયા છો બધા નિત્ય સમો અને તમને આવડવા જ જોઈએ, બરાબર। આની પછીના વિડીયોમાં મિત્રો આપણે જે આ દાખલા આપણને આપેલા છે ને કે દ્વિઘાત સમીકરણ બનાવવાનું છે તો એ આપણે સોલ્વ કરીશું। 1 2 કેટલા છે? 3 છે, 4 છે, આગળ નથી ને? ઓકે 4 જ છે, બરાબર, પણ આપણે આની પછીના વિડીયોમાં કરીશું કારણ કે અત્યારે ઓલરેડી ટાઈમ વધારે વધી ગયો છે, એટલા માટે ખાસ મિત્રો જે પણ વિદ્યાર્થીઓ પહેલી જ વાર ચેનલ પર આવી રહ્યા છે અને એમને વિડીયો મિત્રો ગમે છે તો ખાસ મિત્રો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને કોમેન્ટ જરૂરથી કરજો કારણ કે તમારી મિત્રો કોમેન્ટ મને ખૂબ ગમે છે વાંચવાની અને તમારા મિત્રો કોમેન્ટના આન્સર પણ મને ખૂબ મજા આવે છે। તો ખાસ મિત્રો મને કોમેન્ટ પણ કરજો અને તમારા મિત્રો સુધી મિત્રો આ વિડીયોને જવાબ પણ દેજો
ક્લિયર છે? તો ચલો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. જ્યાં સુધી મિત્રો આપણે ખાસ પ્રેક્ટિસ કરીશું અને સારામાં સારા માર્ક્સ લાવવાની ટ્રાય કરીશું.